મજામાં જ હોય તો અત્યારે અમારી દીદી કામ કરે છે દીદી આ શું કરે દી ચદોતી સાથ ફેરી હાલો અમારી દીદી બહુ કામ કરે છે જોવો તો ખરી જરીક તો જોઈ લ્યો ઈ કામ ન કરાય હા તો ગાઈસ ફાઇનલી હવે અમે નીકળી ગયા છીએ અને અમે જઈએ કચ્છ. આ આવી ગઈ અમારી બીજી ગાડી. ઊભી રાખ તો એલા કંઈક કહે ઊભી રાખ. તો ગાઈસ અમે કચ્છ બાજુ જવા હાટું નીકળી ગયા છીએ અને પહેલાં જાહી એટલે કબરાવ ને હા તો પહેલાં અમે નક્કી કર્યું કે પહેલાં જઈ કબરાવ. ચીનું મીનુના કારનામાં જોવા હોય તો છેલ્લે સુધી વિડીયો જોજો, બહુ મજા આવશે. તો ગાઈસ અહીંયા પહેલો સ્ટોપ કર્યો છે, આ હોટલ જેવું છે કાંઈક, વિડીયો જોતા રહેજો. આંખો બંધ કરી પણ નીંદર જ ના આવે. તો ગાઈસ મમ્મી એમ કહે કે આમ અહીંયા હું કોઈ દી આવી નથી, મેં નથી જોયું. જોવા હાટું તો લઈ આવ્યા મમ્મીને બધાને. તો ગાઈસ અહીં કબરાવ ફાઇનલી અમે પૂગી ગયા છીએ અને અંદર મંદિરની અંદરનો વિડીયો નહીં ઉતારી શકું કેમ કે અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલો જ વિડીયો ઉતારવાનો. તો ગાઈસ ત્યાં કબરાવમાં નાની માનતા હતી ને તો એ માનતામાં નાની ઉતાર નાખી છે. હવે અમે નીકળ્યા ભુજ જવા માટે ને ભુજ અહીંથી લગભગ કેટલું થાય છે ભાઈ? હા તો ભુજ અહીંથી 270 કિલોમીટર જેટલું થાય છે અને એ કાપતા લગભગ 5 કલાક ને હા 5 કલાક જેટલું લાગશે. હા એવી થાર ચીનું મીનું આ થારમાં છે, હમણાં દેખાય જજો જો ટાટા કરતી જાય. તો ગાઈસ અહીંયા તમને મોટી મોટી આ સીપ દેખાતી હશે, ના દેખાતી ચશ્મા પહેલે જ. અચ્છા તો ગાઈસ અહીંયા માંડવીમાં બીચ છે, આ બીચનું નામ તો મને નથી આવડતું પણ અહીંયા અમે પૂગી ગયા છીએ તો હવે ફૂલ મોજ કરીએ છીએ. જુઓ તો અમે રસ્તામાંથી પાર્થને પણ લેતા આવ્યા છીએ અમારા આઈરે. છોકરાઓને મજા આવે નાના નાના રમવાની. તો એ અમારા ભેગા તો નથી રહેતા પણ એ જેતપુર રહે તો રસ્તામાંથી અમે એને પણ લેતા આવ્યા. અને અત્યારે ચીનું મીનું અને પાર્થ ત્રણેય એની રીતે ઠેકડા મારે.
હવે ચેનું મેનું એમ કહે કે અમારે આ ગાડીમાંય બેહું છે. હવે એક બાકી છે તો એમાંય બેહી ગઈ. અહીંયા મોટો જબર ડિસ્કસ હાલે છે ગાઈસ. હાલો ચીનું મીનું બધાને બેસી દીધું. તો ગાઈસ ચીનું મીનું હજી એમ કહે કે મારે આ ગાડી પડી ને આ ગાડી હા એમાં બેહું, પણ હવે એમાં નથી બેહાડવા, અમારે મોડું થાય. તો હવે આમ નીકળીએ, જોતા રહેજો બ્લોગ. ચપ્પલ પહેરી હાલો બધા. ખબર નહીં શું કહે લે? મને માસા હા તો આ ખેબડું અહીંયા મેકઅપ કરે છે. એને એમ કે આ કોઈને ખબર નથી, હું છાનમુને મેકઅપ કરી લઉં. તો ગાઈસ અમે જતા હતા તો અમે રસ્તામાં એક આ મસ્ત લોકેશન દેખાણું. તો હવે અમે અહીંયા ફોટા પાડવા હાટે ઊભા રહી ગયા છીએ. કઈ નીકળી હવે. ચીનું ભાગ હલી માર હાલા ટુન મોસી ભેગા થઈ ગયા. તો ત્યાંથી અમે ફોટોશૂટ ને એવું બધું કર્યું ને ત્યાંથી નીકળી ગયા હતા. હાઈન પડી ગઈ છે. હવે અહીં બધા ઉભા રહ્યા છીએ ને વિચારી છે શું કરે ને કે હુઈ જાવું કે વિચારે છે બધું. ગાઈસ સાંજે અમે બધા થાકી ગયા હતા બહુ, એટલે અહીંયા રસ્તામાં એક હોટલ હતી સારી હતી, તો અહીંયા હોટલ રાખીને સુઈ ગયા. અને અત્યારે અમે બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે નીકળીએ. હા शकल देखनी है अपनी एक्टिवा की जैसी शकल का.
એક ખેબડા કઈ કા ખેબડા ખેબડીસ ખેબડા ખેબડીસ 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 બે ગાડીઓ જાય છે ને આ બે ગાડીઓ હાઈરે જ હોય હો. કોઈ દી અલગ જ ના પડે. આ બે ગાડીઓ હંમેશા હાઈરે જ હોય. તો ગાઈસ થયું એવું કે અમે ચોટીલા પૂગ્યા અને વરસાદ ફૂલે ફૂલ આવી ગયો તો ઉપર ચડીએ ના શક્યા અને સીધા નીકળી ગયા. मैं बारिश की बोली समझता नहीं था हवाओं से मैं यूं उलझता नहीं था हसीने में दिल कहाँ આરો ગાઈસ ખાવા છે તો ગાઈસ હવે અમે મોલમાં આવી ગયા છીએ રાજકોટ. હવે જોજો આ ચીનું મીનું કેવડું બિલ ફળાવે, જોતા રહેજો. હજી ઉપર છે હજી તો ચીનું મીનું ઉપર ગેમ ઝોનમાં હતા અને અમે અહીંયા હતા નીચે ટ્રેન્ડ્સમાં. તો હવે ચીનું મીનું ની ગેમ ઝોનમાં બધી ગેમ ને બધું રમીને આવતા રહ્યા છે ને હવે અમે અત્યારે શોપિંગ કરશું. દીદી દીદી અહીંયા અહીંયા દીદી અહીંયા કદના આવડું મોટું બિલ પકડાઈ દીધું. ઓકે જોરથી કદના આવડું મોટું બિલ પકડાઈ દીધું. હાલો હાલ. મમ્મી બિલ પકડાઈ દીધું. ધારા 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 આવજો આ ચાલે. તો ગાઈસ રાજકોટ મોલમાંથી ચીનું મીનું એ બહુ મોટું બિલ ફળાવ્યું છે. હવે અમે જાય છીએ ઘરે. માઈકી ઘર આવી ગયું.
આ જો ખેબડો કેવો પડ્યો છે. તો હવે હું એન્ડ કરું બ્લોગ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો જ લાઈક ને એવું કરજો, નકર કાંઈ નહીં, કોઈને ધરારી નથી. જેને ગમે એ વિડીયો લાઈક કરતા જાજો અને સપોર્ટ કરતા રહેજો. Yeah.